જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જે છે એ આપણે મેમરી શેપ વિશે જે છે એ SIMM અને DIP એટલે કે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ અને ડ્યુઅલ ઇનલાઇન પેકેજ આ બે વિશે માહિતી મેળવી હતી. આજે આપણે જોવાનું છે SIPP એટલે કે SIPP or સિંગલ ઇનલાઇન પિન પેકેજ વોઝ ટાઈપ ઓફ RAM. આપણે ચિત્રમાં જોઈ શકાય છે એ પ્રમાણે સિંગલ ઇનલાઇન પિન પેકેજ છે એ એક પ્રકારની RAM છે. It consisted of a small printed circuit board upon which we are mounted a number of memory chips. એટલે કે આ જે SIPP જે RAM છે એ રેમની અંદર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એટલે કે PCB હોય છે કે જેની ઉપર નંબર ઓફ મેમરી ચિપ્સ માઉન્ટેડ એટલે કે ફિટ કરવામાં આવેલા હોય છે. It had a 30 pins along one edge which mated with the matching holes in the motherboard of the computer. એટલે કે આપણી જે આ SIPP મેમરી મોડ્યુલ છે એની ધાર ઉપર એટલે કે દરેક એની એક સિંગલ ધાર ઉપર જે છે એ 30 પિન જે છે એ 30 પિન લગાવવામાં આવે છે અને એ પિન એવી રીતે લગાવવામાં આવે છે કે જેથી આપણા મધરબોર્ડ ઉપર જે પિનો લગાવી છે એ મધરબોર્ડ ઉપરની પિનો મધરબોર્ડ ઉપર જે હોલ આપેલો હોય એ હોલની અંદર જે છે એ આપણી રેમ સરળતાથી ફિટ થઈ શકે કે એટલે કે ઇટ હેડ 30 પિન્સ અલોંગ વન એજ એટલે કે એને 30 એટલે કે 30 પિન હોય છે એક એજ એટલે કે એક સાઈડની અંદર મેટેડ વિથ મેચિંગ હોલ એટલે કે મેચિંગ હોલ હોય એના જોડે મેચ કરી અને જે છે એ પિન ફિટ કરવામાં આવે છે ઇન ધ મધરબોર્ડ ઓફ ધ કમ્પ્યુટર. એટલે ક્યાં તો કે કમ્પ્યુટરના મધરબોર્ડ ઉપર. ઓકે, એટલે આ જે છે એ ખાલી સિંગલ સાઇડ રેમ છે કે જેની અંદર 30 પિન આપેલી હોય છે અને 30 પિન જે છે એ આપણે મધરબોર્ડ ઉપર ફિટ કરી શકીએ એ પ્રમાણેના મધરબોર્ડ ઉપર હોલ આપેલા હોય છે. 30 પિન SIPP મોડ્યુલ વેર pin compatible with the 30 pin SIMM module, explaining why some SIP module were in fact SIM module with the pin soldered onto the connector. એટલે કે ઘણીવાર એવું થાય છે કે 30 પિન SIP મોડ્યુલ જે છે એ કમ્પ્યુટેબલ એટલે કે ફિટ થઈ શકે છે શેના ઉપર તો કે 30 પિન SIM મોડ્યુલ. ઓકે, એક્સપ્લેનિંગ વાય એટલે કે કેમ, કારણ કે SIP મોડ્યુલ જે છે એ સિમ મોડ્યુલ જે છે એ જનરલી જે છે એ એના કનેક્ટર શોલ્ડરિંગ કરવામાં પણ ઘણીવાર આવે છે. એટલે કે 30 પિન SIP મોડ્યુલ્સ વેર પિન કમ્પ્યુટેબલ વિથ ધ 30 પિન SIM મોડ્યુલ. એટલે કે 30 પિન SIP જે રેમ છે એ 30 પિન SIP રેમ એ 30 પિન SIMM મોડ્યુલ જોડે જે છે એ કમ્પ્યુટેબલ અથવા તો ફિટ થઈ શકે છે. કારણ કે SIPP મોડ્યુલ જે છે એ ઘણી વખત SIMM મોડ્યુલ જે છે એની પિનો જોડે સોલ્ડરિંગ કરવામાં આવે છે. તો આ હતું આપણું SIPP એટલે કે સિંગલ ઇનલાઇન પિન પેકેજ. હવે આપણે જોવાનું છે ZIG. ઓકે, તો the zigzag inline package or ZIP was a short-lived packaging technology or integrated circuit particular dynamic RAM chips. એટલે કે the zigzag inline package અથવા તો ZIP was short-lived packaging technology એટલે કે શોર્ટ લીવ પેકેજિંગ ટેકનોલોજી છે અથવા તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે શેના માટે તો કે પર્ટિક્યુલર ડાયનેમિક રેમ ચિપ્સ એટલે કે ડાયનેમિક રેમ ચિપ માટે જે છે એ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજી છે અથવા તો પેકેજિંગ ટેકનોલોજી છે.
It was intended as a replacement for a dual inline packaging or DIP. A ZIP is an integrated circuit encapsulated in a slab of plastic with 20 to 40 pins measuring about 3 mm cross 30 mm cross 10 mm. એટલે કે આ જે છે it was intended as a replacement of dual inline packaging. એટલે આ ZIG જે મોડલ છે અથવા તો ZIP જે મોડલ છે એ ડ્યુઅલ ઇનલાઇન પેકેજિંગ જે છે એનું રિપ્લેસમેન્ટ એટલે કે એની બદલામાં વાપરવામાં આવે છે. એ ઝીપ જે છે એ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે કે જે 20 અથવા તો 40 પિનના સ્લેબમાં આવે છે, ક્યાં તો 20 પિન હોય ક્યાં તો 60 પિન હોય, જેની જે થિકનેસ 30 mm 3 mm 30 mm લોંગ અને 10 mm જે છે એ વિડ્થ, એવી રીતનું જે છે એ આખી આપણી આ ઝીગ ઝેગ લાઇન પેકેજ હોય છે. એટલે કે 3 mm ક્રોસ 30 mm ક્રોસ 10 mm જે છે એ એનું મેમરી મેઝરમેન્ટ છે. હવે જોવાનું છે આપણે DIMM લાઇન પેકેજ. તો DIMM format dual inline memory module is 64-bit memory. એટલે કે DIMM dual inline memory module જે છે એ 64-bit મેમરી છે. DIMM module have memory chips on both the side of the printed circuit board and also have 84 connector on each side giving them a total 168 pins. એટલે કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ હોય તો એની અંદર જે છે એ બંને બાજુએ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ હોય છે. જ્યારે સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ હોય તો એમાં વન સાઇડ પીસીબી હોય એટલે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ હોય, પણ જ્યારે ડ્યુઅલ ઇનલાઇનમાં ડ્યુઅલ એટલે કે બે, સિંગલ એટલે કે એક, એટલે કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ હોય તો એને બંને બાજુ જે છે એ પીસીબી એટલે કે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ આપેલું હોય, સાથે એને 84 કનેક્ટર ઓન ઈચ સાઇડ એટલે કે એક સાઈડે એ 84 કનેક્ટર હોય, એટલે કે બંને બાજુ થઈ અને ટોટલ 168 કનેક્ટર જે છે એ ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલની અંદર આવેલા હોય છે. In addition to having larger dimension than SIMM modules, these modules have a second notch to avoid the confusion. એટલે કે આની અંદર જે છે એ તમે બે નોચ જે છે, નોચ એટલે શું, તો નોચ એટલે કે આ ફર્સ્ટ જે છે અહીંયા એક ઉપરનો જે છે એ અને એક નીચેનો જે છે આ બંને જે છે એને કહેવાશે નોચ. તો નોચ શેના માટે આપેલા હોય છે, તો આપણને એની સાઈડ જે છે એ ખબર પડે એના માટે જે છે એ નોચ આપેલા હોય છે. એટલે કે એ નોચ પ્રમાણે જે છે એ આપણે એને આપણા મધરબોર્ડની અંદર ફિટ કરવાનું હોય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે સિમ કરતાં DIMM એટલે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ જે છે એ એની સાઇઝ મોટી હોય છે, એના કારણે જે છે એની અંદર બે નોચ આપેલા હોય છે કે જેના લીધે થઈ અને તમે કન્ફ્યુઝન જે છે એ અવોઇડ અથવા તો દૂર કરી શકો. પછી જે છે એ RIMM લાઇન પેકેજ, ને નીચે જે દેખાય છે એ તમને RIMM એટલે કે રમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ જે છે એ આપેલું છે. તો RIMM MET refer to the rhombus inline memory module, a packaging for RD-RAM. એટલે કે RIM જે છે એ એનું ફૂલ ફોર્મ થાય છે રમ્બસ ઇનલાઇન મેમરી મોડ્યુલ, અને એ જે છે RD-RAM એટલે કે રમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, એમના માટે જે છે એ ઉપયોગમાં આવે છે. RIMM RIM is the memory module
યુઝડ વિથ ધ રમ્બસ ડાયનેમિક રેમ ચિપ્સ. એટલે કે આપણે વાત કરી એ પ્રમાણે રીમ જે છે એ મેમરી મોડ્યુલ છે એ શેના જોડે વપરાય છે કે રમ્બસ ડાયનેમિક રેમ ચિપ. એટલે કે રમ્બસ ડાયનેમિક રેમ ચિપ જોડે રીમ મેમરી મોડ્યુલ જે છે એ વપરાય છે. રીમ આર 64-bit મેમરી ડેવલપ્ડ બાય ધ રમ્બસ. એટલે કે રીમ જે છે એ 64-bit મેમરી છે કે જે રમ્બસ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે, જેની અંદર 184 પિન આપેલી હોય છે. આ મોડ્યુલ એટલે કે ધીસ મોડ્યુલ હેવ અ ટુ લોકેટિંગ નોચ ટુ અવોઇડ રિસ્ક ઓફ કન્ફ્યુઝન વિથ ધ પ્રીવિયસ મોડ્યુલ. એટલે કે આ જે છે એ આની અંદર પણ તમે અહીંયા પિનની નીચે જે છે એ બે નોચ જે છે એ જોઈ શકો છો. આ બે નોચ જે છે એ કન્ફ્યુઝન અવોઇડ કરવા માટે ઉપયોગમાં આવે છે. કારણ કે જો નોચ ના હોય તો આપણને ખબર પડે નહીં કે મધરબોર્ડની અંદર આપણે જે છે એ કઈ બાજુ આપણી રેમ અથવા તો રેમ કેવી રીતે ફિટ કરવાની થાય. એટલે આ જે છે એ નોચીસ જે છે એ આપેલા છે કે જેના લીધે થઈ અને આપણું જે છે એ પ્રોપર જે છે એ પ્રોપર ફિટિંગ એની અંદર થઈ શકે. આ જે હતા એ મેમરી શેપ હતા, જુદા જુદા મેમરી શેપ. એટલે કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ, સિંગલ ઇનલાઇન મેમરી મોડ્યુલ, ઓકે. પછી રીમ છે, એની સાથે સાથે જે છે એ આપણે જોયા ડીઆઈએમએમ ઝીગ અને ડીઆઈપી. ડીઆઈપીના ઓપ્શનમાં ઝીગ આવ્યું અને ડીઆઈપીના ઓપ્શનમાં ઝીપ આવ્યું, જ્યારે એસઆઈએમએમના ઓપ્શનમાં ડીઆઈએમએમ આવ્યું અને એસઆઈપીપી એટલે કે સિંગલ ઇનલાઇન પેકેજ પિન પેકેજ જે છે એ અલગથી છે. તો આ જે હતા એ આપણા શેપ પ્રમાણેના મેમરીના પ્રકાર હતા. હવે જે છે એ આપણે જોવાના છે ઓરિજિનલ મેમરી મોડ્યુલ. તો મેમરી મોડ્યુલ શું છે? તો a memory module is a circuit board that contains DRAM integrated circuit that is installed into the memory slot on the computer motherboard. એટલે કે એ મેમરી મોડ્યુલ છે કે જે a memory module is સર્કિટ બોર્ડ એટલે કે મેમરી મોડ્યુલ એક પ્રકારનું સર્કિટ બોર્ડ છે that contains કે જેની અંદર DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી DRAM ઇન્ટિગ્રેટેડ સર્કિટ that is installed into the memory slot. એટલે કે જેની અંદર DRAM આવેલી હોય છે, ડાયનેમિક રેમ કે જે મધરબોર્ડમાં મેમરી સ્લોટની અંદર અથવા તો રેમ સ્લોટની અંદર ફિટ કરવામાં આવે છે. મેમરી મોડ્યુલનું બીજું નામ જે છે એ રેમ ચિપ પણ છે. અને આપણને બધાને ખબર છે કે રેમનો ઉપયોગ જે છે એ ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે થાય છે. મેમરી મોડ્યુલ જે છે એ કમ ઇન અ ડિફરન્ટ સાઇઝ એન્ડ હેવ અ ડિફરન્ટ પિન કન્ફિગરેશન. એટલે કે મેમરી મોડ્યુલ જે છે અથવા તો રેમ જે છે એ રેમની સાઇઝ અલગ અલગ હોય છે અને સાથે સાથે એના પિન કન્ફિગરેશન પણ જુદા જુદા હોય છે. તો આપણે જે છે એ સૌથી પહેલાં જે છે એ જોવાનું છે આપણું ડાયનેમિક રેમ અને એના પછી જોવાનો છે એસડી રેમ એટલે કે સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. તો DRAM must be continually refreshed in order for it to maintain the data. એટલે કે ડાયનેમિક રેમ હોય એ કન્ટિન્યુઅસલી જે છે એ રિફ્રેશ થયા કરી શકે કે જેના લીધે ડેટાનો ઓર્ડર જે છે અથવા તો જે ડેટા જે છે એને વ્યવસ્થિત રીતે સારી રીતે મેન્ટેન કરી શકે. એટલે કે DRAM મસ્ટ બી કન્ટિન્યુઅલી રિફ્રેશ્ડ ઇન ઓર્ડર. એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ કન્ટિન્યુઅલી ઓર્ડરની અંદર રિફ્રેશ થશે કે જેના લીધે થઈ અને ડેટા જે છે એ મેન્ટેન કરી શકાય. ધીસ ઇઝ ડન બાય
placing the memory on the refresh circuit that rewrites the data several hundred times per second. એટલે કે આ વસ્તુ જે છે રિફ્રેશિંગ એ કેવી રીતે થશે તો મેમરી જે છે એ મેમરીને રિફ્રેશ સર્કિટ ઉપર મૂકવામાં આવે છે અને આ જે રિફ્રેશ સર્કિટ જે છે એ જ મેમરી ઉપર એક જ સેકન્ડમાં 100 વખત જે છે એ ડેટા રીરાઇટ એટલે કે એક ડેટા ઉપર બીજો ડેટા જે છે એ લખશે. એટલે કહેવાનો મતલબ શું કે એ ડેટા જે છે એ એક સેકન્ડની અંદર 100 વાર જે છે એ અપડેટ થશે એટલે રિફ્રેશ થયું એમ કહેવાય. DRAM is used for most system memory because it is a cheap and small. ને DRAM એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ જનરલી બધી જ સિસ્ટમની અંદર ઉપયોગ કરવામાં આવે છે કારણ કે DRAM ઇઝ અ ચીપ એટલે કે DRAM જે છે એ સસ્તી છે અને સાથે સાથે સ્મોલ એટલે કે નાની પણ છે. All the DRAMs are made up of memory cell, one capacitor and one transistor. એટલે કે દરેકે દરેક ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી જે અવેલેબલ છે એ DRAM જે છે એ શેના દ્વારા બનેલી હોય છે તો કે મેમરી સેલ એટલે કે જુદા જુદા મેમરી સેલની બનેલી હોય છે, વન કેપેસિટર એટલે કે એક કેપેસિટર હોય છે અને વન ટ્રાન્ઝિસ્ટર એટલે કે એક ટ્રાન્ઝિસ્ટર આપેલું હોય છે. Alternatively referred to as SDRAM, SDR and RAM. SDRAM is a short of for synchronous DRAM and is a type of DIMM, dual inline memory module memory, that synchronize itself with the computer system clock to provide the synchronization between the memory and the computer processor. એટલે કે અલ્ટરનેટિવલી જે છે એ SDR અથવા તો SDRAM જે છે એ સિંક્રોનસ ડાયનેમિક રેમ જે છે એનો એક પ્રકાર છે અથવા તો સિંક્રોનસ ડાયનેમિક રેમ તરીકે એને ઓળખવામાં આવે છે. સાથે SDRAM જે છે એ DIMM એટલે કે ડ્યુઅલ ઇનલાઇન મેમરી મોડ્યુલ પ્રકારનું જે છે એ પેકેજ છે કે એ શું કરશે કે સિંક્રોનાઇઝ ઇટ સેલ્ફ એટલે કે પોતાની જાતને સિંક્રોનાઇઝ કરશે વિથ ધ કમ્પ્યુટર સિસ્ટમ ક્લોક એટલે કે કમ્પ્યુટર સિસ્ટમ ક્લોકની સાથે ટુ પ્રોવાઈડ ધ સિંક્રોનાઇઝેશન બિટવીન ધ મેમરી એન્ડ ધ કમ્પ્યુટર પ્રોસેસર. એટલે કે DIMM મેમરી મોડ્યુલ જે છે એ પોતાની જાતને સિંક્રોનાઇઝ કરશે કોમ્પ્યુટર સિસ્ટમની ક્લોક સાથે. કેમ તો કે મેમરી અને પ્રોસેસર વચ્ચે જે છે એ સિંક્રોનાઇઝેશન પ્રોવાઈડ કરવા માટે પોતાની જાતને સિંક્રોનાઇઝ કરશે અને પોતાની જાતને એટલે કે SDRAM પોતાની જાતને સિંક્રોનાઇઝ કરી અને મેમરી અને કમ્પ્યુટર પ્રોસેસ વચ્ચે સિંક્રોનાઇઝેશન પૂરું પાડશે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીશું. આવતા લેક્ચરમાં ભણીશું નવો ટોપિક. તો ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.